નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મીરા અને અર્જુનની અધૂરી પ્રેમ કહાની. કલ્પના કરો, એક એવો માણસ જે છેલ્લા 5 વર્ષથી દર રવિવારે એક જ કબર પર આવે છે. હાથમાં માત્ર એક સફેદ ગુલાબ હોય છે. કબર પર ફૂલ મૂકે છે, થોડી વાર ચૂપચાપ ઊભો રહે છે, આંખોમાંથી આંસુ લૂછી લેશે અને કોઈને કંઈ કહ્યા વગર પાછો ચાલ્યો જાય છે. ગામના લોકો માટે આ માણસ એક રહસ્ય હતો. કોઈ જાણતું નહોતું કે તે કોણ છે, ક્યાંથી આવે છે, શા માટે આવે છે, અને સૌથી મોટો સવાલ એ હતો કે આખરે એ કબર કોની હતી. કબર પર માત્ર એક નામ લખેલું હતું, મીરા. ઉંમર 24 વર્ષ. 5 વર્ષ સુધી ગામના લોકોએ આ રહસ્ય પોતાની આંખો સામે જોયું હતું, પરંતુ કોઈને હિંમત થઈ નહોતી કે એ અજાણ્યા માણસને સીધો સવાલ પૂછે, કારણ કે તેના ચહેરા પર એવું દુઃખ હતું કે તેને જોઈને જ કોઈનું પણ દિલ ભારે થઈ જાય. પરંતુ એક દિવસ ગામના રમેશભાઈએ નક્કી કર્યું કે હવે આ રહસ્યનો જવાબ મેળવવો જ પડશે. એ રવિવારની સવાર પણ હંમેશની જેમ ઠંડી હતી. સવારના લગભગ 6 વાગ્યા હતા. ગામની ગલીઓમાં હજુ લોકો ઊંઘમાંથી જાગી રહ્યા હતા. પક્ષીઓનો અવાજ સંભળાતો હતો અને ગામથી થોડે દૂર આવેલા જૂના સ્મશાનની આસપાસ એક અજીબ શાંતિ હતી. ત્યારે દૂરથી એક માણસ ધીમે ધીમે ચાલતો દેખાયો. તેના હાથમાં સફેદ ગુલાબ હતું. ખભા પર જૂની થેલી હતી. કપડાં સાદા હતા. પગમાં સામાન્ય ચંપલ હતી. ચહેરા પર ઉંમરની થાકેલી રેખાઓ હતી, પરંતુ આંખોમાં એક એવી ઊંડી પીડા હતી જેને શબ્દોમાં સમજાવવી મુશ્કેલ હતી. તે સીધો મીરાની કબર પાસે ગયો. કબરની આસપાસ પડેલા સુકાયેલા પાંદડા પોતાના હાથથી દૂર કર્યા. પછી ખૂબ પ્રેમથી સફેદ ગુલાબ કબર પર મૂક્યું. થોડી વાર આંખો બંધ કરીને ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, મીરા, હું આવી ગયો. તને ખબર છે ને, હું હજુ પણ તને ભૂલ્યો નથી. એ માણસના અવાજમાં એવી કંપારી હતી કે જાણે દરેક શબ્દ તેની છાતી ચીરીને બહાર આવી રહ્યો હોય. પછી તેણે કબરને હાથથી સ્પર્શ કર્યો અને કહ્યું, આજે પણ મોડો નથી થયો ને? આ શબ્દો દૂર ઊભેલા રમેશભાઈના કાન સુધી પહોંચ્યા. રમેશભાઈનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમણે વિચાર્યું, આ માણસ મીરાને કેટલો નજીકથી ઓળખે છે. માણસ થોડો સમય ત્યાં બેઠો, પછી પોતાની જૂની થેલીમાંથી એક નાનું લિફાફું કાઢ્યું. લિફાફા પર કોઈ સરનામું નહોતું. તેણે એ લિફાફો કબર પાસે મૂક્યો અને ધીમેથી બોલ્યો, આજે પણ તારા માટે પત્ર લખ્યો છે, ખબર છે? તું એને વાંચી નહીં શકે, છતાં દર વખતે લખું છું, કારણ કે તારી સાથે વાત કરવાની મારી પાસે હવે આ જ એક રીત છે. આટલું બોલીને તે ઊભો થયો અને પાછો જવા લાગ્યો. ત્યારે રમેશભાઈએ હિંમત કરી અને તેની પાછળ દોડ્યા. ભાઈ, 1 મિનિટ રોકાઓ. અજાણ્યો માણસ અટકી ગયો. તેણે પાછળ ફરીને જોયું. રમેશભાઈ ધીમેથી તેની પાસે ગયા અને બોલ્યા, મને એક વાત પૂછવી છે. તમે કોણ છો અને મીરાની કબર પર દર અઠવાડિયે કેમ આવો છો? માણસ થોડા સમય સુધી રમેશભાઈને જોતો રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે નજર નીચે કરી અને કહ્યું, મારું નામ અર્જુન છે. રમેશભાઈએ પૂછ્યું, અને મીરા? અર્જુને ખૂબ ધીમા અવાજે કહ્યું, મીરા મારી જિંદગી હતી. રમેશભાઈ કંઈ બોલી શક્યા નહીં. અર્જુને ફરી કહ્યું, પણ આજે એ મારી કબરની બહાર છે.
અને હું તેની કબરની બહાર. રમેશભાઈના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. તેમણે પૂછ્યું, તમારો મતલબ શું છે? અર્જુને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો તમે ખરેખર જાણવા માંગો છો તો મારી કહાની સાંભળવી પડશે. પણ વચન આપજો કે મારી વાત પૂરી થાય ત્યાં સુધી મને વચ્ચે રોકશો નહીં. રમેશભાઈએ માથું હલાવ્યું અને અર્જુનની આંખો 5 વર્ષ પાછળ જતી રહી. અર્જુને કહેવાનું શરૂ કર્યું, 5 વર્ષ પહેલા હું આ ગામમાં પહેલી વાર આવ્યો હતો. હું શહેરમાં નોકરી કરતો હતો. મારી જિંદગી સામાન્ય હતી. ન કોઈ મોટું સપનું, ન કોઈ ખાસ ઈચ્છા. બસ નોકરી કરવી, ઘરે પૈસા મોકલવા અને એક દિવસ પોતાનું નાનું ઘર બનાવવું. પરંતુ મને ખબર નહોતી કે મારી જિંદગીનો સૌથી મોટો દિવસ એક સામાન્ય બસ સ્ટેન્ડ પર મારી રાહ જોઈ રહ્યો હતો. એ દિવસે અર્જુન બસની રાહ જોઈ રહ્યો હતો. તેની બસ લગભગ 40 મિનિટ મોડી હતી. ત્યારે તેની બાજુમાં એક યુવતી આવીને ઊભી રહી. હાથમાં 3 પુસ્તકો હતા. વાળમાં નાનું સફેદ ફૂલ હતું અને ચહેરા પર એવી સાદગી હતી કે અર્જુનની નજર થોડા સમય માટે તેના પરથી હટી જ ન હતી. એ યુવતી મીરા હતી. બસ આવવામાં મોડું થતું હતું એટલે બંને વચ્ચે સામાન્ય વાતચીત શરૂ થઈ. મીરાએ પૂછ્યું, તમારી બસ પણ મોડી છે? અર્જુને હસીને કહ્યું, લાગે છે આજે બસને પણ રજા જોઈએ છે. મીરા હસી પડી અને એ નાનું હાસ્ય અર્જુનના દિલમાં કાયમ ઊંડે ઉતરી ગયું. એ દિવસે બંને અલગ થઈ ગયા. પરંતુ બીજા જ દિવસે અર્જુન ફરી એ જ બસ સ્ટેશન પર વહેલો પહોંચી ગયો. તેને પોતાને પણ ખબર નહોતી કે તે બસ માટે આવ્યો હતો કે મીરા માટે. થોડા સમય પછી મીરા આવી. બંનેની આંખો મળી. મીરા હસીને બોલી, આજે બસ સમયસર આવશે એવું લાગે છે? અર્જુને કહ્યું, બસ સમયસર આવે કે નહીં, આજે હું ખુશ છું. મીરાએ પૂછ્યું, કેમ? અર્જુને કંઈ જવાબ આપ્યો નહીં. બસ હસ્યો અને મીરા પણ હસીને રહી ગઈ. ત્યારથી બંનેની મુલાકાતો વધતી ગઈ. પહેલા વાતો થઈ, પછી મિત્રતા થઈ. પછી એ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એની ખબર બંનેને પડી જ નહીં. મીરા એવી છોકરી હતી જેને મોટી મોટી વસ્તુઓની કોઈ ઈચ્છા નહોતી. તે અર્જુનને વારંવાર કહેતી, મારે મોટું ઘર નથી જોઈએ અર્જુન, ન મોટી કાર, ન મોંઘા કપડાં. મને તો બસ એવો માણસ જોઈએ જે મુશ્કેલીમાં મારો હાથ છોડે નહીં. અર્જુન હસીને કહેતો, હું તારો હાથ એકવાર પકડીશ ને મીરા, પછી મૃત્યુ પણ આવે તો હાથ નહીં છોડું. મીરા હસીને કહેતી, આ વાત યાદ રાખજે. અર્જુન કહેતો, આખી જિંદગી યાદ રાખીશ. બંનેએ પોતાના ભવિષ્યના સપના જોવાનું શરૂ કર્યું. એક નાનું ઘર, ઘરની સામે તુલસીનો છોડ, મીરા માટે પુસ્તકોની નાની અલમારી અને સાંજે બંને સાથે ચા. એમને બીજું કંઈ નહોતું જોઈએ. પરંતુ દરેક પ્રેમ કહાનીમાં એક એવો વળાંક આવે છે જ્યાં પ્રેમની સીમા દુનિયા ઊભી થઈ જાય છે. જ્યાં પ્રેમની સામે દુનિયા ઊભી થઈ જાય છે. મીરાના પિતાએ અર્જુન પસંદ નહોતો. તેમને લાગતું હતું કે અર્જુન સામાન્ય પરિવારનો છે. તેની પાસે વધારે પૈસા નથી. શહેરમાં સારી નોકરી હોવા છતાં તે તેમની છોકરીને એ જીવન આપી નહીં શકે જે તેઓ ઈચ્છતા હતા. મીરાના પિતાએ એક દિવસ મીરાને કહ્યું, તારે અર્જુનને ભૂલી જવો પડશે. મીરાએ કહ્યું, પપ્પા, હું એને ભૂલી નહીં શકું. પિતાએ ગુસ્સામાં કહ્યું, તને ખબર નથી કે જીવન શું છે?
પ્રેમ 2 દિવસ ચાલે, ઘર ચલાવવા પૈસા જોઈએ. મીરાએ આંખોમાં આંસુ લઈને કહ્યું, પૈસા વગર ઘર મુશ્કેલ છે પપ્પા. પણ પ્રેમ વગર ઘર કબર જેવું હોય છે. પિતાએ તેની વાત સાંભળી નહીં. થોડા દિવસોમાં મીરા માટે બીજે લગ્નની વાત શરૂ થઈ ગઈ. મીરા અંદરથી તૂટી રહી હતી, પરંતુ અર્જુન સામે હંમેશા હસતી. એક દિવસ તેણે અર્જુનને કહ્યું, અર્જુન, હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. અર્જુને પૂછ્યું, શું થયું? મીરાએ કહ્યું, કાલે સવારે હું તારી રાહ જોઈશ. જો તું મને સાચે પ્રેમ કરે છે તો મને લેવા આવજે. હું બધું છોડીને તારી સાથે લગ્ન કરીશ. અર્જુનના હૃદયમાં જાણે ખુશીનો વિસ્ફોટ થયો. તેણે કહ્યું, હું આવીશ મીરા. સૂરજ ઉગે એ પહેલા આવીશ. મીરાએ કહ્યું, મને બસ એક જ વાતનો ડર છે. અર્જુને પૂછ્યું, શું? મીરાએ કહ્યું, તું મોડો ન થજે. અર્જુને હસીને કહ્યું, હું ક્યારેય મોડો નહીં થાઉં. આ શબ્દો અર્જુને પ્રેમથી કહ્યા હતા, પરંતુ તેને ખબર નહોતી કે આ જ શબ્દો આખી જિંદગી માટે તેના દિલમાં કાંટા બનીને રહી જશે. એ રાત્રે અર્જુન ઊંઘ્યો નહીં. તેણે મીરા સાથે લગ્ન પછીનું જીવન કલ્પ્યું. સવાર થવાની રાહ જોઈ, પરંતુ સવાર આવે એ પહેલા જ એક અનિચ્છનીય ઘટના બની. અર્જુન જે કારમાં આવવાનો હતો તે રસ્તામાં અચાનક બંધ પડી ગઈ. તેણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલુ થઈ નહીં. તેણે મોબાઈલ કાઢ્યો, મીરાને ફોન કરવા લાગ્યો, પરંતુ ફોનની બેટરી માત્ર 1% હતી. તેણે ફોન કર્યો, ફોન જોડાયો નહીં. ફરી કર્યો, ફોન બંધ થઈ ગયો. અર્જુને બીજા માણસનો ફોન માંગ્યો, પરંતુ તે સમયે તે રસ્તાના એવા ભાગમાં હતો જ્યાં આસપાસ કોઈ નહોતું. તે દોડતો રહ્યો, વાહન રોકતો રહ્યો, પરંતુ સમય પસાર થતો ગયો. બીજી તરફ મીરા વહેલી સવારે ઘરેથી નીકળી. તેણે એક નાનું બેગ લીધું હતું. આંખોમાં આંસુ હતા, પરંતુ દિલમાં વિશ્વાસ હતો, અર્જુન આવશે. તે રસ્તા પાસે ઊભી રહી. સવાર થઈ, સૂરજ ઉગ્યો. 1 કલાક પસાર થયો, 2 કલાક, 3 કલાક. મીરા હજુ રાહ જોઈ રહી હતી. તેણે અર્જુનને વારંવાર ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. મીરાના પિતાએ તેને જોઈ અને કહ્યું, જુઓ, મેં કહ્યું હતું ને, એ તને લેવા નહીં આવે. મીરાએ કહ્યું, ના પપ્પા, એ આવશે. એને કંઈ થયું હશે. પિતાએ ગુસ્સામાં કહ્યું, કંઈ થયું નથી. એ તને છોડીને ભાગી ગયો છે. મીરાએ માથું હલાવ્યું, ના, અર્જુન આવું નહીં કરે. પરંતુ સમય પસાર થતો ગયો અને અર્જુન આવ્યો નહીં. આખરે મીરા તૂટી ગઈ. તે ઘરે પાછી આવી. તેની આંખો ખાલી હતી. પિતાએ તેને કહ્યું, હવે તું અર્જુનનું નામ પણ નહીં લે. મીરા ચૂપ રહી, પરંતુ એ રાત્રે તેણે એક વાત સમજી લીધી હતી, જેને તે પોતાની જિંદગી માનતી હતી. કદાચ એ જ તેને છોડી ગયો હતો. થોડા કલાકો પછી અર્જુન કોઈ રીતે ગામ પહોંચ્યો. કપડાં ધૂળથી ભરેલા હતા. ચહેરા પર થાક હતો. તે સીધો મીરાના ઘરે દોડ્યો, પરંતુ દરવાજો બંધ હતો. મીરાના પિતાએ બહાર આવીને કહ્યું, હવે અહીં ક્યારેય ન આવતો. અર્જુને કહ્યું, કાકા, મારી વાત સાંભળો. હું આવવાનો હતો. રસ્તામાં કાર. પરંતુ મીરાના પિતાએ તેને અટકાવ્યો. મને કોઈ બહાનું સાંભળવું નથી. અર્જુને કહ્યું, મને માત્ર એકવાર મીરાને મળવા દો. પિતાએ કહ્યું, તારી એક ભૂલથી મારી દીકરીની જિંદગી તૂટી ગઈ છે. હવે તું તેની સામે પણ નહીં આવતો. અર્જુન ત્યાંથી પાછો ફર્યો, પરંતુ તેની અંદરથી કંઈક તૂટી ગયું હતું. તેણે ખબર નહોતી કે મીરાની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.
થોડા દિવસો પછી તેને ખબર પડી કે મીરાની તબિયત ખૂબ ખરાબ છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાની તકલીફ છુપાવી રહી હતી. પ્રેમનો આઘાત, ઘરની પરિસ્થિતિ, સતત માનસિક તણાવ અને શરીરમાં રહેલી ગંભીર બીમારી, બધું મળીને તેને અંદરથી ખાઈ રહ્યું હતું. અર્જુન જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મીરા હોસ્પિટલના બેડ પર હતી. શરીર ખૂબ નબળું થઈ ગયું હતું. આંખો બંધ હતી. અર્જુને તેના હાથને સ્પર્શ કર્યો. મીરાએ ધીમે ધીમે આંખો ખોલી. સામે અર્જુનને જોયું અને તેના હોઠ પર ખૂબ નાનું સ્મિત આવ્યું. અર્જુન રડવા લાગ્યો. મીરા, મને માફ કર. હું આવ્યો હતો, હું ખરેખર આવ્યો હતો, પણ હું મોડો પડી ગયો. મીરાએ ધીમેથી માથું હલાવ્યું, જાણે કહેતી હોય, મને ખબર છે. અર્જુને તેનો હાથ પકડીને કહ્યું, તું મને ખોટો કેમ સમજાય? મેં તને છોડ્યો નહોતો. મીરાએ ધીમેથી કહ્યું, મને હવે બધું ખબર છે. અર્જુન ચોંકી ગયો. કોણે કહ્યું? મીરાએ આંખો બંધ કરી અને કહ્યું, પપ્પાએ. પછી જ્યારે તું આવ્યો ત્યારે મેં બધું સાંભળ્યું હતું. અર્જુનના આંસુ રોકાયા નહીં. મીરાએ કહ્યું, અર્જુન, એક વાતનું વચન આપ. અર્જુને કહ્યું, કહે. મીરાએ કહ્યું, મારા પપ્પાને ક્યારેય દોષ ન આપતા. અર્જુન બોલ્યો, પણ તેમણે આપણને અલગ કર્યા. મીરાએ ધીમેથી કહ્યું, તેમણે મને દુઃખ આપવા માટે એવું નહોતું કર્યું. તેમને લાગતું હતું કે તેઓ મારી જિંદગી બસાવી રહ્યા છે. પછી મીરાએ તકિયા નીચે હાથ રાખ્યો અને એક નાનો લિફાફો કાઢ્યો. અર્જુનના હાથમાં આપ્યો. આ તારા માટે છે, પણ હમણાં નહીં વાંચતો. અર્જુને પૂછ્યું, તો ક્યારે? મીરાએ કહ્યું, જ્યારે હું તારી સામે નહીં હોઉં ત્યારે. અર્જુન ગભરાઈ ગયો. આવી વાત ન કર મીરા. મીરાએ સ્મિત કર્યું. અર્જુન, દરેક પ્રેમ કહાનીનો અંત લગ્નથી થતો નથી. કેટલીક પ્રેમ કહાની યાદ બનીને આખી જિંદગી ચાલે છે. અર્જુન તેની પાસે બેઠો રહ્યો આખી રાત, મીરાનો હાથ પોતાના હાથમાં લઈને. પરંતુ સવાર થતાં પહેલા મીરાની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ. અર્જુને કહ્યું, મીરા, આંખો ખોલ. કોઈ જવાબ ન આવ્યો. મીરા, હું અહીં છું. કોઈ જવાબ ન આવ્યો. તને કહ્યું હતું ને, હું તારો હાથ નહીં છોડું. પરંતુ હવે મીરાનો હાથ ઠંડો પડી ગયો હતો. અર્જુન જોરથી રડી પડ્યો. હોસ્પિટલની દિવાલો પણ જાણે તેની શીશ સાંભળતી હતી. મીરા દુનિયા છોડીને ચાલી ગઈ હતી અને અર્જુન પોતાની જિંદગી સાથે જીવતો રહી ગયો હતો. મીરાના અંતિમ સંસ્કાર પછી અર્જુન ઘણા દિવસો સુધી કોઈ સાથે બોલ્યો નહીં. એક દિવસ તેણે મીરાએ આપેલો લિફાફો ખોલ્યો. અંદર માત્ર એક પત્ર હતો. અર્જુને કંપતા હાથથી વાંચવાનું શરૂ કર્યું. અર્જુન, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું તારી સામે નથી, પણ તું એક વાત યાદ રાખજે. તું મોડો આવ્યો નહોતો. પરિસ્થિતિએ તને મોડો કર્યો હતો. એટલે પોતાને ક્યારેય દોષ ન આપતો. હું તારા પર ગુસ્સે નથી. હું તને માફ કરું છું, કારણ કે સાચો પ્રેમ ફરિયાદ કરતાં વધુ મોટો હોય છે. જો તને મારી યાદ આવે તો દર વર્ષે મારા જન્મદિવસે એક સફેદ ગુલાબ મારી કબર પર મૂકી જજે. અને જો તું મને એટલો પ્રેમ કરતો હોય જેટલો તું કહેતો હતો, તો માત્ર મારા માટે જીવવાનું બંધ ન કરતો. મારા સપના માટે જીવજે. પત્રના અંતમાં લખ્યું હતું, અને અર્જુન, જ્યારે તું ક્યારેય ખૂબ એકલો અનુભવતો હોય ત્યારે આકાશ તરફ જો. કદાચ હું તારું સ્મિત જોઈ રહી હોઉં. પત્ર વાંચીને અર્જુન જમીન પર બેસી ગયો.
તે રાત્રે તેણે પહેલી વાર મીરા માટે રડવાનું બંધ કર્યું નહીં, પરંતુ વર્ષો સુધી અંદરથી તૂટી ગયું. પછી તેણે મીરાને આપેલું વચન યાદ કર્યું. તે ગામમાં પાછો આવ્યો, મીરાની કબર શોધી અને પહેલી વાર સફેદ ગુલાબ મૂક્યું. તેણે કહ્યું, મીરા, હું આવ્યો છું. આ વખતે મોડો નથી આવ્યો. ત્યારથી દર રવિવારે અર્જુન આવવા લાગ્યો. ગામના લોકો તેને અજાણ્યો માણસ માનતા રહ્યા. કોઈને ખબર નહોતી કે આ માણસની અંદર કેટલો મોટો દરિયો છુપાયેલો છે. 5 વર્ષ સુધી તેણે એક પણ રવિવાર છોડ્યો નહીં. વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, બીમારી હોય, તે આવતો, સફેદ ગુલાબ મૂકતો અને મીરા સાથે વાત કરતો. એક દિવસ ગામના લોકોને અર્જુન અને મીરાની આખી કહાની ખબર પડી અને બીજા જ દિવસે જ્યારે અર્જુન કબર પાસે પહોંચ્યો ત્યારે તે ચોંકી ગયો. કબર પર એક સફેદ ગુલાબ નહીં, પણ આખો ગુલદસ્તો પડ્યો હતો. અર્જુન પાછળ ફર્યો, ત્યાં આખું ગામ ઊભું હતું. રમેશભાઈ આગળ આવ્યા. તેમણે કહ્યું, અર્જુનભાઈ, આજથી મીરાની કબર પર ફૂલ મૂકવાની જવાબદારી તમારી એકલાની નથી. મહેશે કહ્યું, અમને મોડું સમજાયું, પણ હવે સમજાયું છે કે સાચો પ્રેમ શું હોય છે. ગામના સરપંચે કહ્યું, આ છોકરી ભલે દુનિયામાં ન રહે, પરંતુ એની યાદને હવે આ ગામ જીવતું રાખશે. અર્જુન કંઈ બોલી શક્યો નહીં. તે કબર પાસે બેઠો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે ધીમેથી કહ્યું, મીરા, હવે તું એકલી નથી. ત્યારથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર રવિવારે કોઈને કોઈ વ્યક્તિ મીરાની કબર પર સફેદ ગુલાબ મૂકવા લાગ્યો. કોઈ તેની ઓળખતું નહોતું, છતાં ફૂલ મૂકતું. કોઈ તેના વિશે જાણતું નહોતું, છતાં પ્રાર્થના કરતું. કારણ કે મીરાની કહાની હવે માત્ર અર્જુનની નહોતી, આખા ગામની બની ગઈ હતી. સમય પસાર થતો ગયો. 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ. અર્જુન વૃદ્ધ થવા લાગ્યો. તેના વાળ સફેદ થઈ ગયા, હાથમાં લાકડી આવી ગઈ, ચાલવામાં તકલીફ થવા લાગી. પરંતુ મીરાની કબર સુધી જવાની તેની ઈચ્છા ક્યારેય ઓછી થઈ નહીં. એક રવિવારની સવારે તે ખૂબ નબળો હતો. ગામના એક યુવકે કહ્યું, અર્જુન કાકા, આજે તમે ન જશો, હું તમારા બદલે ફૂલ મૂકી આવીશ. અર્જુને હસીને કહ્યું, ના બેટા, આ ફૂલ કોઈ બીજું મૂકી શકે, પણ આ સફર હું પૂરી કરું એ જરૂરી છે. તે ધીમે ધીમે કબર સુધી પહોંચ્યો. હાથમાં એક સફેદ ગુલાબ હતું. તે કબર પાસે બેઠો, લાંબો શ્વાસ લીધો અને બોલ્યો, મીરા, આજે બહુ વર્ષો થઈ ગયા. થોડું સ્મિત કર્યું. તું તો કહેતી હતી ને કે હું તારો હાથ ક્યારેય નહીં છોડું. તેણે કબર પર હાથ મૂક્યો. મેં હાથ નથી છોડ્યો. તેની આંખોમાંથી આંસુ નીકળ્યા. મેં તારું વચન પણ નથી તોડ્યું. પછી તેણે સફેદ ગુલાબ કબર પર મૂક્યું અને ખૂબ ધીમેથી કહ્યું, મીરા, મેં વચન પાળ્યું. થોડા સમય સુધી તે ચૂપ રહ્યો. પછી આંખો બંધ કરી, જાણે કોઈ સામે બેઠું હોય એમ બોલ્યો, હવે બહુ થાકી ગયો છું. તેના ચહેરા પર એક શાંતિ આવી. જો ક્યાંક તું મારી રાહ જોઈ રહી હોય તો આ વખતે હું મોડો નહીં પડું. એટલું કહીને અર્જુને આંખો બંધ કરી દીધી. હાથ કબર પર જ હતો અને થોડા જ પળોમાં તેનો શ્વાસની ગતિ ધીમી થઈ ગઈ. પછી બધું શાંત થઈ ગયું. બીજા દિવસે સવારે ગામના લોકોને અર્જુન મીરાની કબર પાસે જ મળ્યો. તેના ચહેરા પર વર્ષો પછી પહેલી વાર સંપૂર્ણ શાંતિ હતી. હાથની બાજુમાં એક સફેદ ગુલાબ પડેલું હતું.
ગામના વૃદ્ધ સરપંચે આ દ્રશ્ય જોયું અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, કદાચ આજે તેની રાહ પૂરી થઈ ગઈ. ગામના લોકોએ અર્જુનને મીરાની કબરથી થોડે દૂર અંતિમ વિદાય આપી અને ત્યારથી મીરાની કબર પાસે 2 સફેદ ગુલાબ મૂકવામાં આવવા લાગ્યા, એક મીરા માટે અને એક અર્જુન માટે. લોકો કહે છે કે એ બંનેની પ્રેમ કહાની અધૂરી રહી, પરંતુ કદાચ પ્રેમને પૂર્ણ થવા માટે હંમેશા લગ્નની જરૂર નથી હોતી. ક્યારેક કોઈની યાદને આખી જિંદગી જીવંત રાખવી પણ પ્રેમ હોય છે. ક્યારેક કોઈની રાહ જોવી પણ પ્રેમ હોય છે. અને ક્યારેક મૃત્યુ પછી પણ આપેલું વચન નિભાવવું એ જ સાચો પ્રેમ હોય છે. આજે પણ જો કોઈ એ ગામના જૂના સ્મશાન પાસે જાય તો મીરાની કબર પર સફેદ ગુલાબ જોવા મળે છે અને તેની બાજુમાં અર્જુન માટે મુકાયેલું બીજું સફેદ ગુલાબ પણ. ગામના લોકો કહે છે, અર્જુન મીરાને મળવા આવતો નહોતો, તે પોતાના વચનને મળવા આવતો હતો. અને કદાચ આજ આ કહાનીનો સૌથી મોટો સત્ય છે. પ્રેમમાં મળવું સહેલું છે, સાથે રહેવું પણ સહેલું છે, પરંતુ કોઈ વ્યક્તિ દુનિયામાં ન હોય ત્યારે પણ તેની યાદ સાથે આખી જિંદગી વફાદાર રહેવું એ બહુ મુશ્કેલ છે. મીરા અને અર્જુનની કહાની આપણને એક વાત શીખવે છે. સાચો પ્રેમ હંમેશા પોતાની પાસે માણસને રાખતો નથી. ક્યારેક સાચો પ્રેમ માણસને ગુમાવીને પણ તેની યાદને જીવતો રાખે છે. તેથી તો તમારી જિંદગીમાં પણ કોઈ એવી વ્યક્તિ છે તેને તમે દિલથી પ્રેમ કરો છો, તો તેને સમય આપજો, તેની વાત સાંભળજો. કારણ કે ક્યારેક એક નાનો મોડો નિર્ણય, એક નાનો ગેરસમજ અને એક નાનો અધૂરો સંદેશ આખી જિંદગીનું દુઃખ બની શકે છે. અને કદાચ એટલે જ મીરાના પત્રની છેલ્લી લાઈન આજે પણ દિલને સ્પર્શી જાય છે. અર્જુન, જો હું તારી જિંદગીમાં ન રહું તો મારી યાદમાં રડતો નહીં, મારા પ્રેમને લઈને જીવતો રહેજે. કદાચ આજ સાચા પ્રેમની ઓળખ છે. માણસ જાય છે, સમય પસાર થાય છે, દુનિયા બદલાય છે, પરંતુ દિલમાં સાચી રીતે વસેલી વ્યક્તિ ક્યારેય જતી નથી. તે કોઈ સફેદ ગુલાબની સુગંધ બનીને, કોઈ જૂની યાદ બનીને, કોઈ અધૂરા પત્ર બનીને અને કોઈ નિભાવેલા વચન બનીને હંમેશા જીવતી રહે છે. જો તમને પણ લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી, તો આ કહાની કોઈ એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો જે તમારા માટે ખાસ છે. કારણ કે કદાચ તમારી પાસે આજે જે વ્યક્તિ છે તે હંમેશા તમારી પાસે રહે એ જરૂરી નથી, પરંતુ આજે તમે આપેલો પ્રેમ કદાચ તેની આખી જિંદગીની સૌથી સુંદર યાદ બની શકે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો.